નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। હાલે કચ્છમાં બે ઋતુ ચાલે છે, ઠંડી અને ગરમી। તેથી ઋતુજન્ય રોગોમાં વધારો થયો છે। કોવિડ સમયની સાવચેતી રાખવાની જરૂરત છે। હાલે કચ્છમાં બે પ્રકારની ઋતુ ચાલે છે, ઠંડી અને ગરમી। એમ બંને ઋતુનો લોકો અનુભવ કરે છે। તેને કારણે શરદી, કફ, ઉધરસ, પેટમાં દુખવું, ઝાડા થવા વગેરેના દર્દીઓ જોવા મળે છે। આ અટકાવવા માટે કોવિડ સમયની સાવચેતીઓ રાખવી જોઈએ, જેમ કે ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં, છીંક સમયે રૂમાલ રાખવો, વારંવાર હાથ ધોવા વગેરે। સમગ્ર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરીએ જણાવ્યું કે અત્યારે જે શરદી અને ખાસ કરીને ઠંડી અને ગરમીની સિઝન છે અને લગ્નગાળાની સિઝન છે, તો એને ધ્યાને લઈ અને ક્ષેત્રીય કક્ષાએ શરદી ઉધરસના કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે। લગ્નગાળાને કારણે પેટના દર્દના અને ઝાડા ઉલટીના કેસીસ પણ ધ્યાન પર આવી રહ્યા છે। ગંભીર પ્રકારના કોઈ અત્યારે કેસ ધ્યાન પર આવેલા નથી। તમામે તમામ કિસ્સાઓમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને એ તમામે સાજા થયા। શરદી ઉધરસના કેસીસમાં જે આપણે કોવિડ વખતના જે બધા પ્રોટોકોલ આપણે જે વ્યક્તિગત જે જાળવણી કરતા હતા, એ તમામ પ્રોટોકોલ અત્યારે પણ કાર્યરત છે અને એ પ્રોટોકોલ જે છે એ આ કિસ્સામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। ખાસ કરીને જેને શરદી ઉધરસ હોય એને ભીડભાડી જગ્યાએ જવું નહીં, અથવા તો એ શરદી છીંક કે ઉધરસ ખાય તો એ મોઢે રૂમાલ રાખે, અથવા તો પોતાના શરીરને ઢાંકી અને ઉધરસ કે એ ખાય। આ ખાસ જરૂરી છે। વારંવાર હાથ ધોવા, આ તમામ પ્રોટોકોલ જે છે એ અત્યારે રોગ અટકાવી શકે છે। એ રીતે સંભાળ લેવાની જરૂરત છે। દર્શક મિત્રો, આજે તારીખ 14 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।